પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો તમારા ઢોકળા પરફેક્ટ નથી બનતા, આ રીતે સરસ મજાની જાળી નથી આવતી, પોચા નથી બનતા કે વચ્ચેથી એ બેસી જાય છે બેટર, તો તમે આજની રેસીપી એન્ડ સુધી જોઈ લેશો તો તમારા પણ ખમણ ઢોકળા આ રીતે એકદમ પરફેક્ટ જ બનશે। તો ચાલો પછી એકદમ પરફેક્ટ જાળીદાર બજાર જેવા ઢોકળા બનાવવાનું શરૂ કરીશું। અને હા ફ્રેન્ડ્સ, અત્યાર સુધી તમને કદાચ એવું હશે કે મેઝરિંગ કપની ખાસ જરૂર પડશે ઢોકળા બનાવવા માટે, તો એવું બિલકુલ નથી। ઘરમાં રહેલી વાડકી અને ચમચીથી જ આપણે મેઝર કરી આજે ઢોકળા બનાવશું। તો અહીંયા તમે જોઈ શકો છો, ઢોકળા બનાવવા માટે મેં ઘરમાં રહેલી નોર્મલ ચમચી જ લીધી છે। કોઈ મેઝરિંગ કપવાળી કે મેઝરિંગ વાળી કોઈ ચમચી નથી, નોર્મલ ચમચી છે। આપણે રૂટીનમાં દાળ ચોખા ખાવા વાપરીએ એ, અને આપણે જે દાળ માટે વાપરીએ એ વાડકી જ લીધી છે। આ રીતે જે મેઝરિંગ કપ આવે છે ને એ આપણે નથી લેવાના। આજે ખમણ ઢોકળા આપણે એકદમ સિમ્પલ રીતે અને નોર્મલથી નોર્મલ માણસ પણ પરફેક્ટ ઢોકળા બનાવે ને એ રીતે બનાવશું। હવે વાત કરીએ આ વાડકીથી આપણે બેસન કેટલું લેવાનું। તો આ વાડકીથી આપણે 2 વાડકી ભરી અને બેસન લેવાનું છે। બેસન અહીંયા આપણે એકદમ ફાઇન ઝીણું જે બેસન આવે એ લેવાનું છે। ઘરમાં દળેલી દાળનું બેસન નથી લેવાનું, આ રીતે નોર્મલ જે બજારમાં પેકેટવાળું બેસન આવે છે એ લેવાનું, યાદ રાખજો ફ્રેન્ડ્સ। અને હા, એકદમ બેસન છે એ ઝીણું હોવું જોઈએ અને 2 વાડકી કમ્પ્લીટ ભરીને તમારે બેસન લેવાનું। તો બેસન છે એ વાડકી દબાવીને નહીં ભરવાની, હળવા હાથે તમારે બેસન ભરવાનું અને આ રીતે બેસનને ચાળીને લેવાનું છે। ચાળ્યા વગર પણ બેસન નહીં લેવાનું, ખાસ ધ્યાન રાખજો ઢોકળા બનાવવા માટે। અને આ રીતે બનાવશો તો હું તમને ગેરંટી આપું છું દોસ્તો કે તમારા ઢોકળા પરફેક્ટ બનશે જ, પણ હા, નાની મોટી વાતોનું તમારે ધ્યાન રાખવું પડશે। હવે વાત કરીએ ચમચીની, તો અહીંયા તમે જોઈ શકો 2 રીતની આપણા ઘરમાં ચમચી હોય, થોડી મોટી સાઇઝની હોય અને થોડી નોર્મલ સાઇઝની હોય। તો આજે આપણે જે વસ્તુનું મેઝરમેન્ટ કરવા માટે લેશું એમાં નોર્મલ સાઇઝની જે ચમચી આવે એ લેવાની, કદાચ મોટી સાઇઝની ચમચી હોય તો એ તમે હટાવી દેજો, એ નહીં લેતા। હવે સ્વાદ પ્રમાણે મેં અહીંયા અડધી ચમચી મીઠું લઈ લીધું છે અને હવે આપણે લેવાની છે ખાંડ। તો મેં અહીંયા ખાંડની પાવડર નથી લીધો, આખી ખાંડ જ લીધી છે અને ખાંડ લેવાની છે આપણે આ ચમચીથી માપી 3 ચમચી। તમે જોઈ શકો છો હું કઈ રીતે ભરું છું। તો ચાલો 3 ચમચી આપણે માપીને ખાંડ લઈ લીધી છે। હવે આપણે આ જ ચમચીથી માપ કરી અને 1/4 ચમચી હિંગ લેશું। તો મારી જે હિંગ છે ને એ થોડી સ્ટ્રોંગ છે એટલે 1/4 ચમચી લીધી, કદાચ થોડી નોર્મલ હિંગ હોય તો તમે અડધી ચમચી લઈ શકો છો। અને હવે હા વાત કરીએ કે હળદર પાવડર લેવી કે નહીં। તો હા, ઢોકળાની અંદર ઢોકળાનો જે કલર છે ને એ હળદર પાવડરથી સારો આવતો હોય, તો ફક્ત તમારે 2 ચપટી જ હળદર પાવડર લેવાનું, એનાથી વધારે હળદર પાવડર નથી લેવાનું। અને હવે મેં અહીંયા લીધા છે 1 ચમચી લીંબુના ફૂલ। લીંબુના ફૂલ એટલે કે સિટ્રિક એસિડ, તો 1 ચમચી કમ્પ્લીટ ભરી અને આમાં લીંબુના ફૂલ તમારે લેવાના અને આની અંદર એડ કરવાના। અને ત્યાર પછી જે વાડકીથી આપણે બેસન લીધું હોય ને એ જ વાડકીથી આપણે 1 વાડકી ભરીને પાણી લેવાનું, થોડું થોડું કરી મિક્સ કરતા જવાનું અને 1 વાડકી પાણી આમાં આપણે એડ કરી દેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ માપ આપ્યું છે મેં પાણીનું પણ। 2 વાડકી આપણે બેસન લીધું છે અને 1 વાડકી પાણી એડ કરી આ રીતનું આપણે બેટર બનાવી તૈયાર કરી લીધું છે। તમે બેટરની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો। તો બસ આ રીતે આપણે બેટરને 5 મિનિટ માટે ફેટવાનું, ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને બેટરને તમારે રેસ્ટ ઉપર રાખવાનું છે 15 થી 20 મિનિટ માટે। તો મેં અહીંયા આ જે રેસીપી છે ને એ લાઈવમાં બનાવેલી, કમ્પ્લીટ 15 મિનિટ માટે રાખેલું, તેમ છતાં પણ એનું રિઝલ્ટ બહુ મસ્ત આવેલું। તો કદાચ તમે ઘરમાં બનાવો ને તો આને 20 મિનિટ માટે તમે રેસ્ટ પર રાખજો। અને 20 મિનિટ પછી મેં અહીંયા બેટર લઈ લીધું છે અને ત્યાર પછી આની અંદર આપણે થોડા મસાલાઓ કરીશું, જેમાં મેં લીધું છે 1 લીલું મરચું સમારીને, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો તો એને ઝીણું સમારી લીધો છે। એની સાથે જ કુમળા મીઠા લીમડાના પાન લીધા છે ફ્લેવર માટે। તો આ વસ્તુ નાખવી હોય તમે નાખી શકો છો, સ્કીપ કરવી હોય તો સ્કીપ કરી શકાય, લેવાથી ઢોકળાનો સ્વાદ સારો આવશે। અને હવે એ જ ચમચીથી આપણે માપ કરી અને 2 ચમચી તેલ લેવાનું। તેલની ક્વોન્ટિટી પણ ખાસ ધ્યાન રાખવાની, વધારે નહીં લેવાની, ફક્ત ને ફક્ત 2 ચમચી જ તમારે તેલ લેવાનું છે। અને હવે જ્યારે આપણે ઢોકળા છે ને સ્ટીમ કરવાની તૈયારી કરી લીધી હોય ત્યારે જ તમારે આની અંદર 1 ચમચી ભરી અને મીઠા સોડા એડ કરવાના। જો તમને એવું લાગે કે 1 ચમચી મીઠા સોડા છે ને એ કદાચ વધી જશે તો અડધી ચમચી એડ કરી અને મિક્સ કરી જોવાનું। અને તમને એવું લાગે કે આની અંદર છે બેટરમાં ફ્રોથ નથી થતું, મતલબ એકદમ ફ્લફી અને લાઇટ કલરનું બેટર નથી થતું, તો બાકીના સોડા તમે આમાં એડ કરી દેજો। એટલે કે અહીંયા ટોટલ મેં 1 ચમચી મીઠા સોડા લીધા છે અને જેમ જેમ બેટરને આપણે
2 ચમચી પાણી એડ કરી અને મિક્સ કરશું ને એમ આપણું જે બેટર છે એ હલકું અને ઉભરાતું જશે અને આ તમને અત્યારે દેખાય છે ને એવું લાઇટ કલરનું થઈ જશે. જો આવું થશે ને તો જ તમારા ઢોકળા પરફેક્ટ બનશે. તો હવે મેં એને સ્ટીમ કરવા માટે કેક ટેનમાં લઈ લીધું છે અને અહીંયા સ્ટીમર પણ તૈયાર કરી રાખ્યું છે. તો આપણે આને સ્ટીમરમાં લઈ લેશું અને સ્ટીમ કરી લેશું 20 થી 25 મિનિટ માટે. વચ્ચે તમારે આને બિલકુલ પણ ખોલીને નથી જોવાનું. ફ્લેમ અહીંયા તમારે હાઈ રાખવાની છે, સ્લો કે મીડિયમ ફ્લેમ પણ નહીં રાખવાની. જો તમે પહેલી વાર બનાવતા હોવ તો હાઈ ફ્લેમ પર તમારે 20 મિનિટ માટે આને સ્ટીમ કરવાનું છે. સ્ટીમ છે બહાર નહીં નીકળે એ રીતે તમારે ઢાંકણ ઢાંકી દેવાનું. તો મેં અહીંયા ટોટલ 20 થી 22 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરી કાઢી લીધા છે. ઢોકળા ઠંડા થાય ને ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરી લેશું. 1 ચમચી તેલની અંદર અડધી ચમચી રાઈ, 2 સમારેલા લીલા મરચાં લીધા છે, થોડો મીઠો લીમડો લીધો છે અને હવે આપણે આમાં 1 વાડકી જેટલું પાણી એડ કરી દઈશું. પાણી ગરમ થાય એટલે આની અંદર 2 થી 3 ચમચી ખાંડ લઈ લેવાની અને એક ઉકાળો આવે ત્યાં સુધી આ વઘાર તૈયાર કરી લેવાનો. ત્યાં સુધીમાં ઢોકળા પણ સરસ ઠંડા થઈ ગયા છે. તો આપણે ઢોકળાને આ રીતે ડિમોલ્ડ કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી ઢોકળા નીકળી ગયા છે. તો આપણા ઢોકળા પરફેક્ટ બન્યા છે દોસ્તો. એની અંદર કેટલી સરસ જાળી આવી છે એ પણ તમે જોઈ શકો છો. તો પરફેક્ટ ધ્યાન રાખી અને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે તમે ઢોકળા ઘરે બનાવશો તો આ રીતે એકદમ સરસ એવી જાળીદાર અને એકદમ મસ્ત એવા ઢોકળા તૈયાર થશે. તો હા ફ્રેન્ડ્સ, તમને એકવાર ફરીથી કહી દઉં છું, 2 વાડકી તમારે ઝીણું ફાઇન બેસન લેવાનું, એની અંદર બધી વસ્તુ એડ કરવાની, બેટર બનાવી અને તમારે સાઈડ પર રાખી દેવાનું છે. બેટરની અંદર લીંબુના ફૂલ નાખવાનું બિલકુલ નહીં ભૂલતા. 20 થી 25 મિનિટ માટે રેસ્ટ પર રાખવાનું બેટર. ત્યાર પછી બેટરને ફરીથી લઈ એની અંદર તમારે 1 ચમચી મીઠા સોડા એડ કરવાના. મીઠા સોડા ત્યારે જ એડ કરવાના જ્યારે તમારું સ્ટીમર છે ને એકદમ તૈયાર હોય ત્યારે. જો સ્ટીમર તૈયાર નહીં હોય અને તમે મીઠા સોડા એડ કરશો અને ત્યાર પછી એને તમે સ્ટીમ કરવા માટે મૂકશો તો પણ ઢોકળા આ રીતે સરસ નહીં ફૂલે. તો થોડી આ વાતોનું ધ્યાન રાખી અને તમે ઢોકળા એકવાર ફરીથી બનાવી ટ્રાય કરી જોજો દોસ્તો, જો તમારા ઢોકળા અત્યાર સુધી પરફેક્ટ નથી બન્યા તો. અને હા, આ રેસીપીમાં તમને કોઈ પણ ડાઉટ રહ્યો હોય ને તો મેં મારું લાઈવ સેશનમાં મેં આ ઢોકળા બનાવવાનું શીખવાડેલું છે. તો તમે એ લાઈવ સેશન જરૂરથી જોજો. તમારા થોડા ઘણા પણ ડાઉટ સાથે તો એ નીકળી જશે. સાથે જ અહીંયા તમને મળી જશે ઢોકળા માટે જે સ્પેશિયલ ચટણી કે જે કઢી બનાવીએ છીએ એની પણ રેસીપી. તો ચાલો ઢોકળા બનાવી જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. આવજો.